રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે રવિવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોથા ખાતે ₹51.35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આદર્શ નિવાસી શાળા મિશ્ર શાળાનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે આજે આપણો ભારત દેશ વિશ્વના શક્તિશાળી દેશોની સાથે અગ્રહરોળમાં છે। આદિવાસી સમાજ પણ વિકાસની વણથંભી યાત્રામાં સક્રિય સહભાગી બન્યો છે। વધુમાં મંત્રી શ્રી નરેશભાઈ પટેલે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું કે 20,000 ચોરસ મીટરમાં તૈયાર થનાર આ સંકુલમાં 480 વિદ્યાર્થીઓ માટે આધુનિક ડિજિટલ ક્લાસરૂમ અને લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાશે। આ કેમ્પસમાં 160 કુમાર અને 160 કન્યાઓ મળી કુલ 320 વિદ્યાર્થીઓ માટે રહેણાંક હોસ્ટેલ, કિચન, ડાઇનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સ જેવી તમામ પાયાની સુવિધાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવશે, જે આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બનશે તેમ પણ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું। આ તકે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે આ સંકુલ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સપનાઓને પાંખો આપશે। સરકારે શિક્ષણ, આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે કટિબદ્ધ છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયાએ તાપી જિલ્લાની વણથંભી વિકાસ યાત્રા રજૂ કરી આ શાળાને આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી। સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડે કર્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે યોજનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું હતું। ઉપરાંત સખી મંડળોને પણ આર્થિક સહાયના ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે તાપી જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં અમારી આદર્શ મિશ્ર શાળા हमारा यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जीए શરૂ કરેલી આ યાત્રા શિક્ષણ માટેની એક તાલુકામાં આદર્શ નિવાસી શાળા બને એવી જે એમની કલ્પના હતી, સંકલ્પ હતો, એ હવે પૂરેપૂરો સાકાર થઈ ગયો છે। 51,35,00,000 રૂપિયાના ખર્ચે 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનું ભવ્ય નિવાસ સાથેનું, અદ્યતન સુવિધા સાથેનું આ મકાન બનવાનું છે। હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે, એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે। યશસ્વી અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના હતા, અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહ્યા નથી। મારો આદિજાતિ વિભાગની જ્યારે એ શાળા હોય ત્યારે આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈનો પણ હું આભાર માનવા માગું છું। માતબર રકમ આપીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ, દીકરી હોય કે દીકરો, એને એક સારું શિક્ષણ મળે, ગુણવત્તા સાથેનું શિક્ષણ મળે, એના માટેની જે આ વ્યવસ્થા છે એ ક્યારે ભૂલી શકાય એમ નથી। મોદી સાહેબનો પણ હું આભાર માનું છું અને ફરીવાર આપના માધ્યમ દ્વારા હોળી અને ધૂળેટીને બધા જ લોકોને શુભકામના પાઠવું છું અને જે મકાનના અમે ભૂમિપૂજન કર્યા છે એ ઝડપથી ગુણવત્તા સાથે મકાન તૈયાર થઈ જાય અને અમે જ એનું ઉદ્ઘાટન કરી શકીએ એટલું ઉતાવળથી બની જાય એ પ્રકારની અમારી કામગીરી હશે, એ ચોક્કસ હું ખાતરી આપું છું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।